દ્વારા કોઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે કે આ મુદ્દે કઈ રીતે રજૂઆત કરશે, કઈ રીતે આ મુદ્દે કાર્યવાહીની માંગ કરશે? વત્સલભાઈ, તમારા સવાલનો જવાબ હું સચોટ આપવા માંગુ છું. એની પહેલા રાજગોર સાહેબને એક વાત કહી દેવા માંગુ છું. મારી પાસે નાનકડું કાગળ છે, આના ઉપર હું આજની તારીખ લખું છું અને આજનો આ સમય લખું છું અને આના પછી આજે 17 ઓગસ્ટ 2026 અને સમય લગભગ 8:30 વાગે VTV અને આપણે આ ડિબેટ ફરી વખત ડિસેમ્બર મહિનામાં કરીશું. ને આણંદ જિલ્લાની જે શાળામાં આ જે ઘટના બની છે, જો એ શિક્ષક એની જવાબદારી પર હોય તો રાજગોર સાહેબ ભારતીય જનતા પાર્ટી છોડ દેશે કે આ તો નિશાંત રાવલ કોંગ્રેસ પાર્ટી છોડ દેશે. આ ચેલેન્જ રાજગોર સાહેબ અપનાવવા તૈયાર હોય, કારણ કે આની અગાઉની આની પહેલાની ઘટનામાં દરેકે દરેક શિક્ષક તરીકે કહું છું, અમે તપાસ કરેલી, અમે પ્રજાના હિત માટે કામ કરીએ છીએ. રાજનીતિમાં માત્ર અને માત્ર આક્ષેપ અને આ છોડી લઈ લેવા માટે અમે લોકોને આપવા માટે જ આવ્યા છીએ સાહેબ. અમે લોકોને આપવા માટે આવ્યા છીએ, લોકોના હિત માટે કામ કરીએ છીએ. આમ ડિબેટની અંદર કે ચલો હું ખોટો હતો, હું આમ કરતો, હું આમ કરતો, આવી છીછરી વાત આ ડિબેટમાં તમને સોંપશે, અમને નથી સોંપતી. અમે તો સંકટ સમયમાં પણ કામ કરીશું, કોઈ આવા દૂષણો હશે એની સામે પણ કામ કરીશું. હિત માટે નિશાંતભાઈ, કમલેશભાઈ, વચ્ચે જઈને કામ કરીએ. હું હસ્તક્ષેપ કરવા માંગુ છું તમારા બંનેની વાતમાં. હું હસ્તક્ષેપ કરું છું. તમે કોઈ કામ જ નથી કર્યા. હા હા, નિશાંતભાઈ એક મિનિટ. કામ કર્યા હોત ને, તમે કોઈ કામ કર્યા હોત તો કમલેશભાઈ, પ્રજા તમને કેમ કારું મોઢું કરે છે? તમારું કામ કર્યા હોત ને તો ગુજરાત કામ નથી કર્યા તો પ્રજા નક્કી કરશે ને, તમે હું થોડું નક્કી કરીશું. દેશમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના પ્રવક્તા તરીકે આપણે નક્કી નહીં કરીએ કે કોણ કામ કરે છે. અમારે પણ નથી કહેવાનું હતું. અમારે જ્યાં જવાબ આપવાનો ત્યાં આપી દઈએ, બાકી અમે ના દઈએ. અમે કામ કરીએ છીએ એટલે આવું કામ કર્યું. અમારે કામ કરવું જ જોઈએ કહું તમને, અને ફરજ છે અમારી. કમલેશભાઈ, નિશાંતભાઈ, હું મને સાંભળી લો પહેલા. કમલેશભાઈ, તમને નિશાંતભાઈની ચેલેન્જ સ્વીકાર્ય છે, હા કે ના? કરીને કોઈ ફાયદો નથી. ઓકે, નિશાંતભાઈ, મુદ્દો અહીંયા પૂરો થાય છે. તમે મને બ્લુપ્રિન્ટ કોંગ્રેસ દ્વારા કોઈ કરવામાં આવી છે એની વાત કરો. આપણે બ્રેક માટે રોકાવું પડશે. બંધ તો કરો, બોલો. કમલેશભાઈ, નિશાંતભાઈને સાંભળી બોલવાનું બંધ કરો. હા, બોલો નિશાંતભાઈ. બંધ કરો. નિશાંતભાઈ, ટૂંકમાં સમય મર્યાદા છે. નિશાંતભાઈ, એમના કામ ના એમને સમય મારો વેડફ્યો, મારો સમય એમને વેડફ્યો. કામ સાંભળી લો, એમના કામ સાંભળી લો. ડબલ એન્જિનની સરકાર, એમનું જે મુખ્ય એન્જિન જે કેન્દ્રમાં બેઠું છે ને. નિશાંતભાઈ, અત્યારે મને તમારી પાસેથી એ જાણવું છે કે વિપક્ષ દ્વારા કોઈ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં ગુજરાત આજ બ્લુપ્રિન્ટ છે ને, આજ બ્લુપ્રિન્ટ એમના કામ ના ગણાવશો. નિશાંતભાઈ, આપણી પાસે સમય મર્યાદા છે, મને તમારી પાસેથી એ જાણવું છે. વત્સલ, હું બ્લુપ્રિન્ટની જ વાત કરું છું. ગુજરાતમાં તમામે તમામ રાજ્યો, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી અંતરિયાળ ગામ સુધી, આણંદ જિલ્લાના ગામ સુધી દારૂની બોટલો આવી જાય છે. એની જવાબદારી વિપક્ષ નક્કી કરશે કે સરકાર નક્કી કરશે? આ શિક્ષકને ટર્મિનેટ કરીને લાત મારીને કાઢી મૂકવાનો એની જવાબદારી વિપક્ષ નક્કી કરશે કે સરકાર નક્કી કરશે? વિપક્ષનું કામ આંદોલન કરવાનું છે કે નહીં, હા કે ના? વિપક્ષનું કામ હલ્લાબોલ કરવાનું છે કે નહીં? સરકારના કાન પકડવાનું છે કે નહીં, હા કે ના? વિપક્ષનું કામ પત્ર વ્યવહાર કરવાનો છે કે નહીં, હા કે ના? તો અમે જ કરી રહ્યા છે, અમે કરી રહ્યા છે. અને કમલેશભાઈને ગમતું નથી, અમે કરી રહ્યા છે, તો વચ્ચે બોલીને વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરે છે. તમારી સરકાર, ગુજરાત સરકાર 5243 સરકારી શાળાઓ છેલ્લા 5 વર્ષમાં બંધ કરીને બેઠી. આ કામ તમે કર્યું, એનો જવાબ તમારે આપવાનો છે, વિપક્ષે નથી આપવાનો. અમે તો તમારા કાન પકડીશું ભાઈ, રોજ પકડીશું. તમે રોજ ભૂલો કરશો, રોજ પકડીશું. શ્યામભાઈ એક સરસ વાત કરી. શ્યામભાઈએ કીધું, એમની 90% વાતથી હું અગ્રી થઉં છું. વત્સલ, શ્યામભાઈની એક વાતથી હું અગ્રી નથી થતો. આ જવાબદારી સોસાયટીની કે સમાજની પણ નથી. સમાજ અને સોસાયટી અનુશાસનથી ચાલે છે, અને અનુશાસન એ રૂલ ઓફ લો થી ચાલે છે. રૂલ ઓફ લો, દારૂ આટલા બધા બોર્ડરો ક્રોસ કરીને સિટીની વચ્ચોવચ્ચ જઈને વેચાઈ જાય છે, ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે. કોની જવાબદારી છે ભાઈ? હર્ષભાઈ સંઘવીની ગૃહમંત્રીની જવાબદારી છે કે નથી? એમને કેમ પૂછવામાં નથી આવતું કે કઈ સોસાયટી, કઈ સમાજ આમાં વચ્ચે આવે છે? કોઈ સમાજની મેટર જ નથી. આ જે દૂષણ શિક્ષક દારૂ પીવે છે એ માત્ર ને માત્ર એને ખબર છે કે એનો અડધો પગાર ચાલુ રહેશે 6 મહિના સુધી, અને ફરી વખતે ડ્યુટી પર પરત આવી જશે. આની અગાઉની ઘટનાઓને જોયેલી હોય છે, અને સ્પષ્ટ વાત આપણે સ્વીકારવી પડશે. આ પ્રોબ્લેમ આપણે સ્વીકારવો પડશે 100%. અને હવે આ મુદ્દે